મોટા વિવાદોના કુંડાળામાં ઘેરાયેલી રાજકોટ પોલીસ ફરી એકવાર ગંભીર આક્ષેપો લાગી ગયા છે, જેમાં એક 17 વર્ષીય યુવતીને રાજકોટ પોલીસ દ્વારા બે પ્રેમી પૂર્વ માર મારતા યુવતી દ્વારા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આતંકવાદ કરીએ તો રાજકોટના યુનિવર્સિટી રોડ અને પુષ્કરધામ વિસ્તારમાં વર્ષીય સગીરા ગઈકાલે રાત્રે 1:30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલ પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। સગીરાની માતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે સગીરાના પિતા હયાત નથી અને સગીરા ધોરણ 12માં જૂનાગઢની હોસ્ટેલમાં અભ્યાસ કરે છે। તેની સગાઈ નક્કી થઈ છે। યુવક સાથે સગાઈ થઈ છે, જે યુવકને ઇન્સ્ટાગ્રામના સજેશનમાં સગીરાના નામનું અકાઉન્ટ જોવા મળ્યું અને તેણે આ મેસેજ અકાઉન્ટ પર કર્યો અને સામા પક્ષે રિપ્લાય મળ્યો કે અકાઉન્ટ મોરબી જિલ્લાના હળવદ નજીક આવેલા ગુવા ગામનો કોઈ યુવાન હેન્ડલ કરે છે, જેથી સગીરાના મંગેતરે સગીરાની માતાને વાત કરી। બાદમાં સગીરાની માતાએ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સગીરાનું ફેક આઈડી બનાવવામાં આવ્યું હોવાની જાણ કરી અને 1930 પર ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે માતાએ ફરિયાદ નોંધાવી હતી અને રાજકોટ સાયબર ક્રાઇમમાંથી ફોન આવ્યો કે તમારી દીકરીને લઈને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આવો તેમ જણાવ્યું હતું અને આ પછી સગીરાને લઈને તેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગયા, જ્યાં સગીરાની માતાએ ત્યાં જણાવ્યું કે ધુવા ગામના યુવાન સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો। યુવાને વિવિધ માંગણી કરી અને લગ્નની લાલચ આપી। આ અંગે સગીરાએ મનાઈ ફરમાવતા યુવકને ઉશ્કેરાઈ તેના નામનું ફેક આઈડી બનાવ્યું અને વધુમાં સગીરાની માતાએ જણાવ્યું કે ગુનો દાખલ કરવાની વિનંતી કરી હતી, પરંતુ પોલીસે આરોપીને પક્ષ લઈ હજુ સુધી ગુનો દાખલ કર્યો નથી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હતા ત્યારે પોલીસ કર્મી યશપાલસિંહ અને લેડી કોન્સ્ટેબલ ધરતીબેન સગીરાને ઢોર માર માર્યો અને વધુ આક્ષેપ કરતા સગીરાની માતાએ જણાવ્યું હતું। એમાં થયું એવું કે એક છોકરાએ છે ને ફેક અકાઉન્ટ બનાવ્યું હતું મારા નામનું, રવિરાજસિંહ। તો એણે ફેક અકાઉન્ટ બનાવ્યું ને એ મારા ફિયોન્સીના સજેશન માંગ્યું, એના સજેશન માંગ્યું ને પછી એણે મારા ઘરે વાત કરી કે આવી રીતના આમ છે અને હું હોસ્ટેલમાં ભણું, તો એ બધી રીતે વાત કરી અને પછી સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી। રાજકોટ। પછી અમે ત્યાં ગયા, પૂછપરછ ને એવું બધું કર્યું, પણ એ લોકો વાત જ નહોતા માનતા। એ એમ જ કહે કે આ યશપાલસિંહ ને ધરતી મેડમ બસ એમ જ કહે કે ખોટું છે, અમારી પાસે બધા પુરાવા છે કે એ છોકરા હારે તારા ફોટા છે ને આમ ને તેમ ને બધા એમ। અમે કીધું કે અમારા ફોટા નથી એની પાસે, તો એ માનતા નથી ને એવી રીતના પછી મારવા માંડ્યા મને। છોકરો કોણ છે? રવિરાજસિંહ। એ મોરબી ગામ પાસે રહ્યો। તમારે સંપર્કમાં કેવી રીતે છોકરો? ઇન્સ્ટામાં અમે અઠવાડિયું વાત કરી હતી, પછી મારી પાસે આમ અલગ અલગ બધી વાત માંગતો ને તો એ મને પોસાતું નહીં અને મેરેજની બધી વાત કરી, તો એ અમારે કઈ કાસ્ટ અલગ હોવાને લીધે હું કઈ મેરેજ ન કરું એની હારે। તમને માર કોણે? ધરતી મેડમ અને યશપાલસિંહ। એ બંને કોણ છે? એ સાયબર ક્રાઇમમાં હતા। મતલબ કોણ શું કહી તમને બોલાવ્યા હતા? પોલીસ છે એ અમને એમ કહીને બોલાવ્યા હતા કે નિવેદન દેવા આવવાનું છે। કોન્સ્ટેબલ હતા સાહેબ। ના સર, આક્ષેપ તો નથી, 100% સાચી જ વાત છે, કારણ કે અમારી પાસે છે ને બધા પુરાવા છે। સાહેબે જે મારા દીકરીના નામની રવિરાજસિંહ અસવાર નામના છોકરાએ ઇન્સ્ટા આઈડી બનાવી હતી, ત્યારથી આ મેટર આમને સતત ચાલુ જ રહે છે। અને ઇન્સ્ટા આઈડી બનાવ્યા પછી અમે લોકોએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરેલી છે। 19-30માં અમે ફરિયાદ કરેલી છે એક વખત ઓનલાઈન, પછી બીજી વખત અમને રૂબરૂ બોલાવેલા છે, ત્યારે પછી અમને એ લોકોએ એની રીતે ફરિયાદ અમારી લખેલી છે અમને પૂછપરછ કરીને। ફરી પોલીસ અધિકારીએ તમને રૂબરૂ બોલાવી? યશપાલસિંહ અને ધરતીબેને। શેના માટે તમને રૂબરૂ બોલાવ્યા? તમે લોકો નિવેદન દેવા આવો છો? નિવેદન માટે? સમગ્ર બાબતે નિવેદન દેવાનું છે તમારે? એ લોકો એવું કીધું હતું કે તમે કે નિવેદન આપો ને પછી અમને માહિતી આપો, પછી અમે એ લોકોને કે ગોતવાનું શરૂ કરીએ ને ત્યાં સુધી કે અમારે બેંગ્લોર કે ડેટા દેવા પડે, બેંગ્લોર દઈએ ને પછી એને અમને ખબર પડે। શું બનાવ આખો શું હતો જેનું નિવેદન? શું ફરિયાદ શું નોંધાવી? ફરિયાદમાં એવું હતું કે આ રવિરાજ નામનો છોકરાએ છે ને ફેક આઈડી મારી દીકરી નામની બનાવી હતી ને, એ ફેક આઈડીમાં એ લોકોએ એવું નામ જણાવ્યું હતું કે મારું નામ પ્રદીપ કાઠી છે, હું રહું છું હળવદ,
એટલે મારા જમાઈના ઇન્સ્ટામાં સજેશનમાં ગયું ને એટલે મારા જમાઈએ પૂછ્યું કે તમે કોણ છો, એટલે કે તારે મેટર જાણવી હોય તો તું હળવદ ચોકડી આવી જજે, બાકીની બીજી કોઈ માહિતી જાણવી હોય ને તો તું ગમે પોલીસ સ્ટેશને જઈને તો તને મારી માહિતી મળી જશે. બરાબર. પછી અમે લોકોએ હું પછી ફરિયાદ કરવા ગઈ સાયબર ક્રાઇમમાં, એટલે અમે 19-30 અમે ફરિયાદ કરેલી. ફરિયાદ કર્યા પછી અમે ફરી પાછા ગયા. અમે પછી એ લોકોએ કીધું કે વાંધો નહીં, અમે તમને આરોપી પકડાશે એટલે તમને ફોન કરશું.